સબરીની વાત કરી. ભીલની દીકરી પણ પોતાના થોડા ઘણા કર્મને લીધે કોઈ સમાજની અંદર, નિષાદ સમાજની અંદર જન્મ લેવો પડે પોતાના કર્મને લીધે. એટલે કીધું છે કે સંત બીજ પલટે નહીં, ભલે જુગ જાય અનંત, ઊંચ નીચ ઘર અવતરે તો આખીર સંત નો સંત. ભલે જાતિ ગમે તે જાતિમાં અવતરે, પણ સબરી માતંગ ઋષિના આશ્રમમાં રહેતા 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 માતંગ ઋષિને આયુષ્ય પૂરું થયું અને સબરીને મેરા બેસાડીને કહે છે કે બેટા, મેં તને જે સત્ય ભક્તિ સમજાવી છે ને એ 16 વાલ ને એક રતિ છે. મારો આ શરીર જ્યારે પડી જાય ને ત્યારે કોઈને બરકવા ન જાતી, કારણ કે આપણે કોઈ માનતા નથી, આપણે નીચ ગણે છે. સંતોને જગત નીચ ગણે છે અને પાખંડને જગત સંત ગણે છે. એટલો તફાવત છે. બેટા, આપણે બધા નીચ ગણે છે. તું ક્યાંય જાતી નહીં, કોઈને બોલાવવા જાતી નહીં. મારો દેહ પડી જાય ને એટલે આશ્રમની અંદર જ ખૂણામાં લાકડા ખડકી અને મારા દેહને અગ્નિકાંડ દઈ દીજે અને આશ્રમમાં રહી અને ભજન કરજે. અને આ સદગુરુનું તને એક વસન છે. આની આ ભાવમાં, આની આ ભક્તિમાં રહેજે. અને દશરથ રાજાના ઘેર અયોધ્યામાં ભગવાનનો જન્મ થયો છે. રાવણ સીતાજીને હરી જાય અને ઈ રામ, લક્ષ્મણ અને સીતા આ વનની અંદર આવશે. રાવણ સીતાજીને હરી જાય પછી આ વનની અંદર કોઈને આશ્રમે પેલા નહીં જાય. એ રામ પેલા તારી ઝૂંપડી આવશે. તે માનજે કે નાના મને સદગુરુ ભલે મળ્યા હોય. ઘણો સમય વીતી ગયો, ઉંમર થઈ ગઈ છે. એની ભાવમાં સબરી કાયમ રહે છે. એક દિવસ પંપા સરોવરથી સબરી પાછી આવે છે. કોઈ એક સાધુને 88,000 ઋષિઓ ત્યાં રહેતા પંપા સરોવરને કાંઠે. સબરીનો શેડો જરાક અડી ગયો અને ઓલો ઋષિકુમાર સબરીની જેમ ને તેમ બોલ્યો, તું ભીલ જાતિની છે, તું આમ છે, એકને તો પાખંડ કરીને મારી નાખ્યો, તું શું કરવા માગે છે? મારે સમય પૂજાનો થઈ ગયો, મને અભડાવી નાખ્યો અત્યારમાં. આમ પૂતળીની જેમ બે હાથ જોડી અને સબરી ઊભી રહી ગઈ અને ઈશ્વરને પ્રાર્થના કરે કે હે ઈશ્વર, તારા નામનો જપ અને આવા મહાન પુરુષ સદગુરુ મળ્યા, છતાંય હવે આ નીચ હજી કયા છે? જો આ કયા નીચ હોય તો હવે તમારા નામ ઉપર છોડી દેવીશ. હવે જીવવાનું કોઈ પ્રયોજન નથી મારે, નકર મારી લાજ રાખવા માટે જરૂર તમારે આવવું જોઈએ. હરિને ભજતા હજી કોઈની લાજ ગઈ નથી એમ કહે છે. હરિને ભજતા હજી રે કોઈની લાજ જાતા રે નથી જાણી રે. જેને સુરતા સાંભળ્યાની એ સાથ એમ વધે વેદની વાણી રે. મારે ઉગર્યો
એજી ભગત પ્રહલાદ પોતાનો કરી અને થાક્યો રે. ભલે મારે એવું ગાયો એ ભગત પ્રહલાદ પોતાનો જાણી થાક્યો રે. ધ્રુવને આપ્યું અવિચળ રાજ એ પોતાનો કરી અને થાપ્યો રે. એ રીને ભજતો હજી કોઈની લાજ જાતા નથી જાણી રે. એ વાલે મારે મીરાબાઈના એ જેર એ હણો રે હડ પીધા રે. નરસિંહ મહેતાને એ હાર એ હાથો રે હાથ દીધો રે. હરીને ભજતા હજુરે કોઈની લાજ જાતા રે નથી ઓહો જાણી રે. જેને સુરતા સાંભળ્યાની સાથ વધે છે વેદ હેવાણી રે. એ વધે છે વેદ હવાણી વાણી રે. હરીને ભજતા હજુ સુધી લાજ કોઈની ગઈ નથી, અને ગઈ હોય ને તો કંઈક પણ ખામી હોય, બાકી ન જાય. ઈશ્વરને હાસે દિલથી સત્યતાથી દિલથી અને હૃદયથી જે ભક્તિ કરતો હોય ને લાજ ન જ જવા દે. નકર સંતો આ બોલે જ નહીં. રજિસ્ટર વાણિયું છે સંતોની, અનુભવ કરીને બોલ્યા છે. પણ ઉપર ઉપરનું હોય ને અંદર કંઈક ખડો હોય. મોટા મોટા સિટી હોય ને એમ બજારો આમ જોઈએ તો એમ થાય કે ઓહો ફૂલના ઝાડ ને વાવ્યા હોય, પણ અંદર ગટર વહી જતી હોય, મોટર વહી જાય એવડી એવડી. એટલે કંઈક ખામી હોય, અંદર ખડો હોય. નકર ન જાય લાજ. કારણ કે લાજ જાય તો લાજ પહેલા ઈશ્વરની જાય, તો સંતોની જાય. તો એને ભક્તિ કરે કોણ? હે એટલો દયા વગરનો હોય તો એને ભક્તિ કરે જ નહીં. હું તો કોઈ સબરીનો આર્તનાદ સાંભળી અને પ્રગટ્યા છે સારંગ પ્રાણી. ઓહો, લાજ રાખવા જવું પડે. ત્યાં તો આ બાજુ સમાચાર આવ્યા કે ભગવાન રામ
સીતાજીનું ગોતવા માટે નીકળ્યા છે અને ગંગાજીને પાર રામ, લક્ષ્મણ અને સીતાજી ત્રણેય ગંગા પાર કરીને આવે છે. ત્યાં ગંગા પાર કરવાનો નાવિક ગૃહ રાજા આડો ફરી અને ભગવાન રામ કહે છે કે ભાઈ અમારે સામે પાર ઉતરવું છે. તો કે જરૂર, અમારો ધંધો છે બાપુ, તમને જરૂર ઉતારું, પણ મેં એક વાત તમારી સાંભળીશ ને એ મને ફાર લાગે છે. તો કે હું? અમારા વડવાના વડવા બાપ દાદા વાત કરતા કે તેદીની આ અહલ્યા પથ્થર થઈને પડી હતી અને કહેવાય છે કે તમારી શરણની રજ અડીને તો શિલામાંથી અહલ્યા નારી બની ગઈ અને તમે મારી નાવમાં ચડો ને ક્યાંક નારી બની જાય તો એકને માન હાંસવો અને વળી આ બીજીને ક્યાં બાપુ મારે હાંસવવી અને મારે આજીવિકા ટળી જાય. એટલે પગ ધોવા દ્યો ને તો સામે કિનારે પુગાડું. તો કે પણ ભાઈ તારી નાવ? તો કે નહીં બાપુ, ઈનો કારણ કે ઓળખી ગયો કે આ કોઈ સામાન્ય નથી, આ અખિલ બ્રહ્માંડનો માલિક છે. એટલે નાવિકને કહે છે, શું કહે છે? પગ ધોઈ નાવ મેં પધારો પ્રભુજી, એ જી પગ ધોઈ નાવ મેં પધારો. સલિયાતી તે બની ગઈ સુંદરી, એ જી સલિયા હતી તે બની ગઈ સુંદરી, એ રઘુપતિ મનમાં વિચારો. કંઈક કામણ છે પ્રભુજી પગરજમાં, કંઈક કામણ છે પ્રભુજી પગરજમાં, એજી નથી દોષ તમારો, વાલા તમે પગ ધોઈ નાવ મેં પધારો. એમ નથી એજી દોષ કાંઈ તમારો, પ્રભુજી પગ ધોઈ નાવ મેં પધારો. એજી પગ ધોઈ નાવ મેં પધારો. દિન દિન કોષ પર ઉતરવાનો આરો, तीन तीन कोस पर उतरवानो आरो, ત્યાં પ્રભુ તમે પધારો. નાવડી મારી મારી જો નારી બની જાવે, એ જી નાવ મારી નારી બની જાવે, તો ટૂટે ગરીબ નો
ગુજારો ગુજારો વાલા તૂટે ગરીબનો ગુજારો પ્રભુજી પગ ધોઈ નામ મેં પધારો રામ શરણામૃત ગયું હૃદયમાં ધીમર મનમાં વિચારો રામ શરણામૃત लियो पात्र में धीमर मनमा विचारो ज्यां डालूं त्यां ए नारी बनी जावे जावे ज्यां डालूं त्यां नारी बनी जावे आप ही घट में उतारो प्रभुजी पग धोई नाव में वधारो आप ही घट में उतारो प्रभुजी तमे पग धोई नाव में पधारो पग धोई नाव में पधारो वाला तमे पग धोई नाव में पधारो ऐ जी पग धोई नाव में पधारो मैं એવું સાંભળ્યું છે કે ઘણા વર્ષોથી આ પથ્થર થઈને અહલ્યા પડી હતી. આ અહલ્યા ગૌતમ ઋષિને પત્ની હતી. એમ કહેવાય છે કે એટલી બધી સુંદર સ્વરૂપવાન હતી કે ઇન્દ્રને પણ જોવાની મરજી થઈ. ઇન્દ્ર એટલે બીજો કોઈ નહીં, આપણું મન. મન એટલું માણસને ડખે ચડાવે કે એ ક્યાંયનું ન રહે. મન ભગવાન સુધી લઈ જાય અને મન તમને 84માં લઈ જાય. એટલે કે ઇન્દ્ર ને પોતાને ફાર છે કે મારું ઇન્દ્રાસન કોઈ લઈ ન લે, એટલે કોઈ ભજન કરે ને એને પાછો પાડે. ગૌતમ ઋષિને 3-4 વાગે કાયમ ગંગાજીને કિનારે સ્નાન કરવા જવાનું નિયમ. સ્નાન કરીને આવી અને પછી ભજનમાં બેસે. ઇન્દ્રએ કે 12 વાગે 1 વાગે કુકડાનું રૂપ લીધું અને કુકડો પેલા ઘડિયાળું નહોતું, કુકડા માથે આકાશના તારા માથે હાલતું. 12-1 વાગ્યો ને એટલે ઇન્દ્ર કુકડાને રૂપે બાજુમાં જઈને બોલ્યો. ગૌતમ કે ઓહો 4 થઈ ગયા. એમ કરીને ઝટ ઉઠી અને ગંગાજી સ્નાન કરવા વયા ગયા અને ગૌતમનું રૂપ લઈ અને આશ્રમમાં આવ્યો. પોતાનું કર્મ મનમાનતું કરી અને વયો ગયો. ત્યાં ગૌતમ પાછા આવ્યા તો એ પોતાનો સમય નહોતો, ભજન ન લાગે. અને 4 વાગ્યા ને ત્યાં હાસો કુકડો બોલ્યો. કુકડો હવે બોલ્યો. પોતે યોગથી સમાધિમાં જોયું તો પોતાના આશ્રમમાં પાપ દેખાણું. એટલે સીધો જ શ્રાપ દીધો ઇન્દ્રની કે તું ભગમાં જ જીવજે, ભગનું શરીર તને મળે. જ્યાં જોવે ને આખા શરીરમાં કાણા થઈ ગયા. અને અહલ્યાને શ્રાપ દીધો કે તું પથ્થરની જેમ પડી રહી. નકર ખરી સતીનારી હોય ને એને પતિને પરખ થઈ જાય, ભલે ગમે તે હોય, રૂપ લઈને આવ્યો હોય ને તોય.
આ એક સીધા દ્રષ્ટાંત છે. ઓલો નળ રાજા દમયંતીને પરણવા માટે ગયો સ્વયંવરની અંદર. દમયંતી નળને પરણી ચૂકી હતી મનથી. દમયંતીનું પણ એટલું સ્વરૂપ હતું કે દેવતાઓ નળ રાજાનું રૂપ લઈને સ્વયંવરમાં આવ્યા. દમયંતી હાથમાં વરમાળા અને ચારે બાજુ જોવે છે કે આમાં નળ, બધાય નળ, આમાં મારે વરમાળા કેની ડોકમાં નાખવી. એટલે પોતાના સદગુરુને યાદ કર્યો કે આમાંથી કંઈક રસ્તો બતાવો. જોયું ને, હા, આ જ નળ છે, ગળામાં વરમાળા પહેરાવી. ત્યારે એને પૂછ્યું કે તમે આ તમારા પતિને કેમ ઓળખ્યા? તો કે આ તા બધા સુખમાંથી આવતા હતા ને મારો પતિ છે ને એ 100 ગાઉનો પંથ કાપીને આવતો ને પરવેહે લોહી રેબ જેબ હતો ને માથામાં ધૂળ ચોટી હતી હુંડો એક. ઈ જાણીને કે આટલો પોલો કાપીને આવ્યો હોય ને એ આ જ નળ હોય, એને વરમાળા પહેરાવી. એટલે એનો સ્વભાવ, ભલે ને તમારું શરીર બદલે પણ સ્વભાવ ન બદલે. સ્વભાવ બદલવો બહુ કઠણ છે. એટલે મહાત્મા મૂળદાસે ભજન ગાયું કે જ્યારે કુંવારી દીકરી કૂવામાં પડવા આવી, રાતનો 1 વાગ્યો, કુંવારમાં પડતી હતી, મૂળદાસ બાપુ ભજનમાં બેઠા હતા. મરવું હોય તેની વહેલું થોડું છે. દીકરીથી જરાક રોવાઈ ગયું. રોવાનો અવાજ મૂળદાસ બાપુ સાંભળી ગયા. સીધા કુવાઈ ગયા તો પડતી હતી, હાથ પકડી રાખ્યો. હા બાપુ, મને મરવા દ્યો, મને મરવા દ્યો. નહીં, મારા આશ્રમમાં મને પાપ લાગે બાપ, દીકરી ન મરાય. પણ મરવાનું કારણ બતાય મને, પછી મર. તો કે બાપુ બતાવાય એમ નથી. તો કે ગમે એમ થાય, મરવાનું કારણ બતાવે. તો કે પણ બાપુ, તો કે નહીં. તો કે બાપુ મારા પેટમાં પરપુરુષનું પાપ છે, એનું નામ મારાથી દેવાય એમ નથી. જો નામ દઉં તો હારા કુળનો દીકરો છે, મારા પહેલા એ તરત મરી જાય. એના કરતા હું જ મારો દેહ છોડી દઉં. કઈ વાંધો નહીં. મૂળદાસ બાપુ કે દીકરી, એ નામ જો તને મળી જાય તો તું જીવતી? તો કે હા બાપુ. તો કે જા હવારે મૂળદાસનું નામ દઈ દેજે. એક રીતે મેં તારો હાથ પકડ્યો એટલે તું મારી દીકરી કહેવા. હું નહીં મરવા દઉં. પણ બાપુ તમારા નામ ઉપર દુનિયા થૂંકશે. તો કે અમે દુઃખ લેવા જ અવતર્યા છે. જગતના દુઃખ સહન કરવા માટે જ આ સંતોનો અવતાર છે. પણ અંદરથી સંતો દુઃખી ન હોય. હવારે સર્કસ કાઢ્યું, મૂળદાસ બાપુના શેરામાં એક રતિભાર ફેર ન પડે. કારણ કે દિલ સાબિત તો ડરના ક્યાં. દિલ જેનું સાબિત હોય ને, ભલે ને પાહીનો માસડો હોય, હું સત્ય છે, મારું લખ્યું હે તે આવ્યું હે. કોઈ પથ્થર મારે, કોઈ પાણા મારે. અને એક ભાઈએ ફૂલ માર્યું. ફૂલ માર્યું તો મૂળદાસ બાપુ આમ કરીને રાડી નાખી. ઓલા નવાઈ લાગી કે આ પાણા મારે, ધૂળ ઉડાડે, થૂંકેશ માથે, અને બાપુ હસે છે, અને મેં ફૂલ માર્યું ને આ હું. એટલે બાપુ હાંભું, આ હું બાપુ? તો કે માળા, આને કોઈને ખબર નથી. ઈ જે ઓલું પાપ હતું ને, ઈ માણી જ ફૂલ માર્યું હતું. એને તો ખબર હોય ને કે મૂળદાસ બાપુ નિર્દોષ છે, આ પાપ મારું છે. ઈ ફૂલે કામ ભેગો હતો. મૂળદાસે કીધું તને ખબર છે કે આ પાપ મારું છે, છતાંય તે ફૂલ માર્યું ને, એનું મને બેટા દુઃખ થયું. સંતોન બધી પણ ઈ બહાર પડતા નથી. બહાર પડે ને તરત સમાધિ લેવી પડે, 1 સેકન્ડ રોકાવાય નહીં. એટલે દુઃખ લેવા જ સંતો. એટલે ત્યારે મૂળદાસ બાપુને યાદ આવ્યું કે મેં એકી ભૂલ નથી કરી. ભૂલ તો ઘણાય કરી.
મનવો જાણે કે અમે હારા કામ કરશું